ચાંગોદર પોલીસની મોટી સફળતા. ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. 22 તોલા સોનું અને 1 કિલો ચાંદી સહિતની રૂપિયા 2.23 લાખનો મુદ્દામાલ જપ્ત. કુલ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી કુલ રૂપિયા જપ્ત કરાયેલ અંદાજે 2,23,40,500નો કિંમતી મુદ્દામાલ જપ્ત કરાયો. ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર 80 સોપાવાડુ વિલા ઉદેસરવા 4 રસ્તા પાસે બનેલી ઘરફોડ ચોરીની ઘટનાનો પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે. તારીખ 19/3/2025ના રોજ બનેલા આ બનાવ સંદર્ભે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચાંગોદર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન તથા તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમીના આધારે ગુનાને અંજામ આપનાર આરોપી નારાયણ લાલા ઉર્ફ બળદેવ અને તેના સાથીદારોને ઝડપી પાડવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગત: સોનાના દાગીના અંદાજે 1443.60 ગ્રામ, જેની કિંમત રૂપિયા 1,24,50,000, સોવરીન સર્ટિફાઇડ ગોલ્ડ કોઇન 89 ગ્રામ, કિંમત રૂપિયા 7,60,000, ચાંદીની વસ્તુઓ 1 કિલોગ્રામ ચાંદી, કિંમત રૂપિયા 82,000, રોકડ રકમ રૂપિયા 80,000, વાહનો અને અન્ય સાધનો, ચોરીમાં ઉપયોગમાં લીધેલ એક એક્સટ્રીમ મોટરસાઇકલ અને અન્ય કિંમતી ચીજ વસ્તુઓ મળી કુલ રૂપિયા 2,23,40,500નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, DG ન્યૂઝ, ચાંગોદર, અમદાવાદ.